જવાબદારી બેનું દીકરીઓની માવડીઓની છે, સંસ્કાર સંસ્કૃતિ ધર્મ હાચવવાની પહેલી તાકાત તમારી છે। આ ધરતીમાં કેટલાય જયસલ જાડેજાથી લઈ માલદેવથી લઈને એવા દાખલા છે કે સતીઓ એમની પત્નીઓ એટલે સ્ત્રીઓએ પુરુષને તારી દીધા, પાપી હતા અને ધર્મી કરીને તારી દીધા, એવા કેટલી સ્ત્રીઓએ તારી દીધા, નારી શક્તિ એવા દાખલા છે। પણ એકય દાખલો ક્યાંય હોય બતાવજો કે પુરુષે સ્ત્રીને તારી દીધા, ઈ હું તારતો હતો। આ તો હકીકત છે। એટલે માવડીઓ તમારી બહુ જવાબદારી, તમારા છોકરાને પાસે બેહીને વાર્તાઓ સમજાવજો, આલરડા સમજાવજો, સારા ગીતો, નબળા ગીત ગાતા જ નહીં, સાંભળતાય નહીં નબળા પાસે। હમણાં એક બેન અમારા એક પ્રોગ્રામમાં ઊંચા થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है, मैं કીધું હડકવા हुआ है બેન, क्या हुआ है કીધું અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો, એમાં કે ખારું ગાય તો વાંધો નહીં, હાવ ગમે એવા ગાવાના। હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું કે એવો વખત આવશે તો અમે સ્ટેજથી નીચે ઉતરી જઈશું, બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે। ભલા માણસ, તાકાત છે આપણા સાહિત્યની। હા, અહીંયા તો જીવતરની વાતો છે। આ ડાયરા એક જ એવા છે, બાપ ને દીકરી બેહીને સાંભળી હગે, ગુરુ શિષ્ય સાંભળી હગે, ભાઈ ને બેન સાંભળી હગે। બાકી તમે મોબાઈલમાં જાઓ, ટીવીમાં જાહેરાત કે 15 મિનિટ નો થાય તો એકાદા નવળું જોઈ જવું પડે સાહેબ, એવું જ બધું પરવામાં આવે, સતત ઝેર ફેર્યા। આપણે ક્યાં વૈયા ગયા એ જુઓ। એક એક માણસ ધર્મ માટે, હિન્દુત્વ માટે, દેશ માટે મરવા તૈયાર હતો। અટાણે કોણ છે? ભગતસિંહ જન્મવો જોઈએ પણ બાજુના ઘરે જન્મવો જોઈએ, પછી અમે એના વખાણ કરીશું। મારે ત્યાં નહીં, તું બેટા નહીં હો, તું ક્યાંય ઝઘડો ના કરતો, એવું કહેતા જ નહીં બાળકોને બેનો। હું તો કોઈ બબે ધબા નાખીને ભણવા મોકલજો, 2 ધબા નાખ લેવાનું, પછી જવાનું, પછી કહેવાનું બેટા કોઈને કાંઈ કહેતો નહીં, કોઈને બાંધતો નહીં, પણ કોઈ વાયડું થાય પસાડીને માથે બેસી જાય પછી આવજે, કોકનો મોખરો ભાંગીને આવજે, માર ખાઈને ન આવતો આવું કહેજો। આ જાહેરમાં કહું છું, નકર દુનિયા નહીં જીવવા દે। ક્રાંતિમાન વાયડામાં ફેર છે પાછો, વાયડાઈ નહીં જરાય, બધાને પ્રેમથી રહેવાનું। વાયડાની વાતું નહીં પાછી, પણ ક્રાંતિ વગર કોઈ દી શાંતિ ન હોય। આપણા ધાબે કોઈ પથારી કરે। મારે એક બેનું દીકરીઓની કેવડા બલિદાન એની એક વાત કહીને પછી મારે ગીત ગાવું છે। મહારાણા પ્રતાપ હવારના પોરમાં આરાવલીના પહાડ માથે બેઠેલા, એક પથ્થર માથે એકલા બેઠેલા, એમાંથી સામેથી રાજસ્થાનમાં ઈ મેવાડી પહેરવેશ અને યુગલ વયો આવે। ધીરા ધીરા યુગલ એટલે 2 માણસ વયા આવે, એક સ્ત્રી ને પુરુષ, તાજા તાજા એના લગ્ન થયેલા, તાજા એટલે આમ તો 10-11 વર્ષ થઈ ગયા લગ્ન થયા એને, અને પણ જુવાનમાં 2 માણસ નજીક આવ્યા ને એટલે મહારાણા પ્રતાપે પૂછ્યું, કઠે રહેણો વેશા, ક્યાં રહ્યો છો? કે ફલાણું ગામ, ત્યાં રહી છે। સારું, ક્યાં જાવ? તો કે અમારા માતાજીની માનતા કરવા જઈએ છીએ, માતાજીની માનતા એ જઈએ છીએ। એટલે કીધું સારું। પછી મહારાણા પ્રતાપે એવું 2 જોડલું જોયું ને આમ મજબૂત, એટલે મહારાણા પ્રતાપે એમને પૂછી લીધું કે ટાબર બાબર નહીં વેશા, તમારે બાળકો નથી એમ? એટલે ઓલા 2 માણસે કીધું ના અમારે બાળક નથી। એટલે કીધું વ્યાવો કિતરી સાલ વી, તમારા લગ્નને કેટલા વર્ષ થયા? 11 સાલ વી, 11 વર્ષ થઈ ગયા અમારા લગ્નને। તો મહારાણા પ્રતાપે પૂછ્યું, ઓલા 2 માણસ રાણા પ્રતાપને ઓળખતા નહોતા હો। મહારાણા પ્રતાપે પૂછ્યું કે 11 વર્ષ થયા છતાંય તમારે સંતાન નથી? કે ના નથી, નહીં વેશા। એટલું કહીને ઓલા 2 માણસ હાલતા થઈ ગયા। થોડેક દૂર ગયા ને તો મહારાણા પ્રતાપ 2 હાથ ઊંચા કરીને કીધું કે હે મારા નાથ મહાદેવ, મારા માથે રૂઠી ગયો હે ભગવાન રામ, પણ મારી મેવાડની પ્રજા માથે રૂઠી ગયો। આવા 2 રૂપાળા માણસ આની કુખે દીકરો દીકરી જન્મે ખડેલા આપને ટેકા દે ને આપને જમીના કડા ભેળા કરે એવા થાય, એને સંતાન નથી આપ્યું, એવું રાણા પ્રતાપ મોટા અવાજે બોલી ગયા। ઓલા 2 માણસ સાંભળી ગયા, પાછા વળ્યા, આવીને કે અમે તમને ઓળખતા નથી, તમે જે હોય। એને ખબર નહીં કે રાણા પ્રતાપ છે, ઓળખતા નહોતા। પણ વડીલ, અમારે 2 સંતાન નથી ને અમારે 2 માણસને, એમાં ભગવાનનો કોઈ વાંક નથી કે તો કે અમારા મેવાડના કર્મનો વાંક છે, અમારા મેવાડના ભાગનો વાંક છે કે હું કઈ સમજો નહીં। પછી 2 માણસ એમાંથી પુરુષ બોલ્યા, આજથી 11 વર્ષ પહેલા અમારા 2 માણસના લગ્ન થયા ને, પરિણાની પહેલી રાતે અમે 2 માણસ અમારા ઓરડામાં ભેળા થયા ને, ત્યારે અમે 2 માણસે પ્રતિજ્ઞા કરી હતી કે અમારો બાપ, અમારો મહારાણો પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ હિન્દુત્વ માટે અકબર હામો લડે છે, એને આખું મેવાડ એનું પાછું ન મળી જાય ત્યાં સુધી અમે 2 માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી, આવી પ્રતિજ્ઞા લીધી, એટલે અમારે સંતાન નથી। આ હા હા
આવા આવા હતા ઈ હિન્દુત્વને બચાવવા. મહારાણા પ્રતાપની હાર ન થાય એના માટે અમે ત્યાં સુધી સંસારનો વ્યવહાર નહીં કરી, એટલે અમારે 11 વર્ષથી સંતાન નથી. અને તેથી મહારાણા પ્રતાપની બખ્તરની કડીઓ તૂટી, કાટ કરતી, એટલું છાતી ફૂલાણી અને એટલું કીધું કે વાહ મેવાડ, વાહ એકલિંગજી. આવી પ્રતિજ્ઞા હું લેવા વાળા જ્યાં સુધી મારી ધરતીમાં યુગલો છે ત્યાં સુધી અકબરના બાપની ત્રેવડ નથી કે મારી હિન્દુસ્તાનની દીકરીની હામી મીઠ માંડી હગે. આમ જીવતા હતા. વેવલું હતું જ નહીં આપણો દેશ. અહીંયા ખુમારી હોય, અહીંયા કોકને કંઈક આપવા માટેની વાત. આ તો કે મને શું મળશે, બસ લઈ જ લેવું સાવ. એ નહીં, દેવા માટે આપણે જન્મા છીએ. આપણું રાષ્ટ્રને માટે એક કરીને રાષ્ટ્રને આપણે મહાન બનાવવું છે. એટલે મારે એક તમારા બધા આવી રીતે પ્રેમથી સાંભળો છો, વાલભથી સાંભળો. એટલે મને ગમતું એક ગીતની કડી કેવી છે કે વાલા આ તો વાલપનું છે વાલા આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર. આ તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા દીને રાત યાર મી આયા કાંગરી રે. હા વાલા થોડો હરખ તો વાલા થોડો હરખ તો દેખાડ. બળરાને નતું પાડ. મારી આંખે ઉજાગરા દીને રાત યાર રમી આવ્યા કાન રાત. હવે કે આમાં કેને કેને ગાતા આવડે, ખાલી મારી હારે હોવે હોવે તો કરો, મને ખબર પડે. કરશન ભગવાન હાલ્યા એ દ્વારિકા ને કાઈ લીધો મણિયારા વાળો વેશ. કે અરે વાહ, બધાય સુરીલા બેનો નો અવાજ વધારે હો. લીધો મણિયારા વાળો વેશ કે હું તો તને મારી જાઉં દિયો મણિયારા.
કે હોવે હોવે જુએ મણિયારા તારી વાટ કે હું તો તને મારી નમતીઓ મણિયારા જય હો બાપો 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 હલીસા બેન નગર મજા
ઠાકર 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 જય હો બાકાસરના ભાણે સાંભળ સૈયદના રસિક રીતની વાત જો સાંભળ સૈયદના રસિક રીતની વાત જો પ્રભુ રામની રે બીજી ભક્તિ ના હોય જો આયા ભાઈ બંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈ બંધ કહેવાય જો અરે ભાઈ બંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે આને ભાઈ બંધ કહેવાય જો અરે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો રાજપૂત નગરપાલિકા પૂર્વ પ્રમુખ છે એમનું અહીંથી સ્વાગત કરું છું એટલે રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેરે જાવ ગમતું નથી હા
જાઉં ગમે